અડાજણની સૌરભ ચોકીના મહિલા પીએસઆઈ 40,000ની લાંચમાં ભેરવાયા. સોસાયટીના ઝઘડાની અરજીમાં નીલમ મારુએ લાંચ માંગી હતી. એન્ટી કરપ્શન બ્યુરોએ રવિવારે સાંજે અડાજણ પોલીસ મથકની સૌરભ ચોકીની મહિલા પીએસઆઈને ₹40,000ની લાંચમાં સકંજામાં લીધા હતા. સોસાયટીના વિવાદની અરજીમાં 35,000 લીધા બાદ 5,000 લેવા પીએસઆઈ નીલમ મારુને રંગે હાથ પકડી લેવામાં આવ્યા હતા. અડાજણ પોલીસ મથકમાં એક રહેણાંક સોસાયટીના દબાણ મામલે અરજી થઈ હતી, જે સોસાયટી સૌરભ ચોકીની હદમાં આવતી હતી. સૌરભ ચોકીના મહિલા પીએસઆઈ નીલમ મારુને તપાસ સોંપાઈ હતી. નીલમ મારુએ અરજીના અનુસંધાને સામેવાળાને બોલાવી અરજીનો નિકાલ કરવાના ભાગરૂપે 40,000ની લાંચ માંગી હતી. ભારે રકઝક છતાં પીએસઆઈ માન્યા ન હતા, જે અંતર્ગત ફરિયાદીએ ગત શનિવારે ₹35,000 નીલમ મારુને આપી પણ દીધા હતા, જ્યારે બાકીના ₹5,000 રવિવારે આપવાનો વાયદો થયો હતો. જોકે ફરિયાદીએ આ મામલે સુરત એસીબીમાં ફરિયાદ કરી દીધી હતી. એસીબીની ટીમે આ મામલે ટ્રેપ ગોઠવી હતી, જેમાં મહિલા પીએસઆઈ નીલમ મારુ રંગે હાથ ₹5,000ની લાંચ લેતા એસીબીના અધિકારીઓની ઝપટે ચડી ગયા હતા. એસીબીએ આ મામલે ગુનો નોંધી નીલમ મારુની ધરપકડ કરી હતી. સાથોસાથ મારુના ઘરે પણ તપાસ કરવા કવાયત હાથ ધરાઈ હતી. ₹35,000 લીધા બાદ બાકીના 5,000 લેવા જતા એસીબીની ઝપટે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે.